નમસ્કાર દોસ્તો, હું છું જેડી ગુજરાતી અને જેડી ગુજરાતી પોડકાસ્ટમાં આજના મહેમાન છે એક એવા વ્યક્તિ જેમને ગુજરાતનું નાનું બાળક પણ ઓળખે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એ હોય કે પછી ટીવીના માધ્યમથી આપણે અવારનવાર એમને જોઈએ છીએ. એક એવા વ્યક્તિ કે કદાચ હવામાન વિભાગની આગાહી ખોટી પડે પણ એમની આગાહી ખોટી નથી પડતી. આજના મહેમાન છે, પ્લીઝ વેલકમ અંબાલાલ પટેલ. આભાર જેડી ગુજરાતી શોમાં આપનું. અંબાલાલ કાકા, ક્યારે એવું વિચાર્યું હતું તમે કે સોશિયલ મીડિયાના જમાનામાં લોકો જ્યારે રીલ્સ જોતા હશે અને વચ્ચે બધે જ અંબાલાલ કાકા છવાયેલા છે? નવરાત્રી હોય કે પછી વાવણીની વાત હોય, બધા જ લોકો અંબાલાલ કાકાની આગાહીની રાહ જુએ છે. 1980 થી હું આગાહી લખું છું. તે દૈનિક પેપરમાં. દૈનિક પેપરના તંત્રોએ મને જરા વધારે સપોર્ટ કરેલ છે. બરાબર. કારણ કે આ આગાહી કરવાનું મન પહેલા મારા મને થતું નહોતું. હું જ્યોતિષ તરફ બહુ લક્ષ્ય આપતો નહોતો. મારા ફાધરને પંચાંગનો શોખ હતો. એ પંચાંગ વાંચે અને હું ક્યારેક કંઈક વાંચી લઉં, પણ પંચાંગમાં ખાલી વાંચવા ખાતર વાંચું. જ્યોતિષમાં મને શોખ નહીં. આપણે એમ માને કે જ્યોતિષ વળી શું છે. પરંતુ ધીરે ધીરે આ આગાહી હું લગભગ બીજ પ્રમાણ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીમાં હું એક સુપરવાઇઝર તરીકે, એટલે સીડ ઇન્સ્પેક્ટર, એમાં મારી સર્વિસ કરવા શરૂ થઈ. અને આમાંથી મને આ રસ આપેલો. તમે ખેડૂતો સાથે ઘણું બધું કામ કર્યું. જ્યારે ખેડૂતોને મળતા, તમે બીજ વિશે સમજાવતા, તો પછી આની શરૂઆત કેવી રીતે થઈ? મતલબ આગાહી જોવાની શરૂઆત કેવી રીતે થઈ અને એના માટે તમે શું શીખ્યા આગાહી જોવા માટે? પહેલાં તો આગાહી જોવા માટે મારા પાસે ખાલી પંચાંગ હતા ફાધરનું, કે ફાધર કંઈક પંચાંગ રાખે છે એટલી ખબર. પરંતુ જ્યારે હું જતો ગામડે ત્યારે કપાસમાં લોગિંગ કરવાનું હોય. કપાસ હોય, બાજરી હોય, દિવેલા હોય, એમાંથી પ્રોસીજર હોય. વાવેતરથી લોગિંગ, કાપણી, લણણી બધી વખત જવાનું હોય. પરંતુ સામાન્ય રીતે આપણે જ્યારે પાકને લોગિંગ અથવા તો તે પહેલા વાવેતર વખતે જતા હોઈએ અને લોગિંગ અવસ્થા આવી ગઈ હોય, લોગિંગ એટલે કપાસમાંથી જે મેલ ફિમેલના છોડ સાચા હોય રાખવાના, બીજા બધા કાઢી નાખવાના. બરાબર. એને લોગિંગ કહેવાય. કારણ કે હાઇબ્રિડેશન કરવું તો મેલ ફિમેલ કરવું પડે. એ વખતે દર ઘઉં ગયો એ જરા ઓછો વરસાદ થતો જયેશભાઈ, આપણા ખેતરમાં બરાબર કપાસ કેમ નથી થયો? જયેશભાઈ કહે છે, સાહેબ આ વખતે વરસાદ બરાબર થયો નથી. ત્યાંથી મારા મગજમાં વિચાર ખોલ્યો કે ખેડૂતો માટે કંઈક કરવું. કંઈક વિદ્યા તો શીખી શકાય. વિદ્યા ઉપાસકના ભરે છે. તમે પ્રયત્ન કરો તો વિદ્યા શીખી શકાય. વાંચવાનો મને બહુ રસ, અને એમાંથી પછી ધીરે ધીરે મને ગ્રીપ આવે કે આમાં કઈક સત્ય છે. એટલે એ આગાહીમાં જ્યોતિષ કહેવામાં આવે છે. બરાબર. એટલે જ્યોતિષી પ્રમાણે તમે આગાહી મિક્રો એસ્ટ્રોનોમી હું શીખ્યો શરૂઆતમાં. કારણ કે મને ઇંગ્લિશ પુસ્તક વાંચવામાં ઇંગ્લિશ લિટરેચર મને વધારે. અત્યારે હાલ મારી ઉંમર આટલી બધી હોવા છતાં હું વિદ્યાર્થી છું. તો એમાં એવી કઈ નાની નાની બાબતો છે જેને ધ્યાન ઉપર લેવી પડે આગાહી કરવા માટે? ગામડાઓમાં ભંડરી બાપુ મૂકે છે. પવનનું નિર્ધારણ કરવું પડે. સૌ પ્રથમ આપણે જોઈએ તો મેઘના ગર્ભનો ઉદય. કારતક સુદ 12 છે, આકાશ રક્તવર્ણનું થાય ત્યારે મેઘમાં જે આપણે હૃદય સોળા થયું કરાય ને, એટલે કારતક સુદ 12 છે, આકાશ રક્તવર્ણનું થયું જોવું પડે. માગશર સુદ બીજે ચંદ્ર જ્યારે પૂર્વાષાઢા નક્ષત્રમાં હોય ત્યાંથી વરસાદના ગર્ભ બંધાય છે. બરાબર. અને આ ગર્ભ છેક સાચવાતો સમજાતો આપણે જેઠ મહિના સુધી જોવામાં આવતો હોય છે. આ ગર્ભ પંચ નિમિત્તયુક્ત હોવો જોઈએ. જેમાં માગશર મહિનામાં એટલી બધી ઠંડી ના પડવી જોઈએ, પોષ મહિનામાં હિમ અને ઠંડી પડવી જોઈએ, હિમયુક્ત રહેવો જોઈએ. એવા 10 પ્રમાણ આવે. 10 જાતના પ્રમાણ છે. કંઈક સાટા થવા, કંઈક ઇન્દ્ર થયું થવું, કંઈક સૂર્ય આજુબાજુનો પરિવેશ બનવા, એવા 10 નિમિત્તો જોવામાં આવે છે.
અને આમાં પંચ નિમિત્તયુક્ત ઘર બાંધવામાં આવે છે. પછી પોષ મહિના પછી માક્ષર મેલો મહામેલો, મેલો એટલે વાદળો વાળો, અને મહામાસનું ઘર બાંધવામાં આવે છે. પછી લગભગ આ ગર્ભ જે છે એ ચૈત્ર મહિનામાં સચવાઈ જવો જોઈએ. ચૈત્ર મહિનામાં બધી ગાડલી પણ જોવામાં આવે છે અને પવન પણ જોવામાં આવે છે. તમને ખબર છે વળીનો પવન જોવામાં આવે છે. એ પવનનું નિધાન છે. ઉનાળુ પવન બરાબર નિમિત્ત હોય તો આપણે વસંત બરાબર આવે. બરાબર. એમાં બધા પવનોમાં અગ્નિ અને દક્ષિણનો પવન જે છે એને તે બરાબર ગણાતો નથી. અગ્નિના પવનથી ચોમાસું બરાબર ના આવે અને દક્ષિણના પવનમાંથી ચોમાસું બરાબર ના આવે. બાકીના પશ્ચિમના ઈશાનનો પવન સારો ગણાય છે. પણ લાવો વિવેચન કરવા જશું તો ઘણો વખત થઈ જાય તો આપણે વિહંગાવ લોકો માટે થઈ જાય. તમે સારું એવું જ્યોતિષ શાસ્ત્ર પણ જાણો છો અને ઘણા બધા લોકો એવા હશે કે તમારી પાસે એમની કુંડળી પણ જોડાઈ હશે. તો એવા કોઈ મોટા મોટા લોકો છે જેમની કુંડળી તમે જોઈ હોય? એ રૂપની બાબત છે, ન કહી શકાય. બરાબર. કારણ કે ઘણી વખત આપણે એમને કુંડળી જોઈ હોય એટલે પ્રચાર કરવા જેવું થાય. તમે એમને એક પણ પૈસો લેતા નથી, મફતમાં સેવા આપો છો? પૈસો જરૂર નથી, ભગવાને ઘણું આપ્યું છે. અને પહેલા કઈ પૈસો ડબ્બામાં કોઈ થોડા ઘણા સામાન્ય કોઈ પૈસો મૂકે પહેલા ગમે તે, તો એ પૈસા જે છે એને હું મારા પૈસા અંદર ઉમેરી અને દાણા નાખી દેતો. જય મંદિર બોરીમાં જઈ નાખે. આ તમારા જીવનનો સિદ્ધાંત છે કે કોઈનો પણ પૈસો લેવો નહીં. પૈસો મૂકે તો આવી રીતે કરવું, કારણ કે વધારે પૈસો એમાં હું લઉં નહીં. માંડ મહિને 200-300 રૂપિયા આવ્યા હોય તો બીજા મારા ઉમેરી અને ચક્રાચર નાખવા જતો રહો. શક્ય હોય ત્યાં સુધી પૈસો ના આવે તો સારું. પણ જ્યોતિષ પણ આખું છે. સિદ્ધાંત, સંહિતા અને હોરા, આ 3 જ્યોતિષના ભાગ છે. આ 3 ભાગમાં આપણે પારંગત હોઈએ તો આપણને આમાં ચરાચર પરિણામ મળે. અંબાલાલ કાકા, મારો એક સવાલ એ છે કે પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં શું બદલાયું છે તમારા મતે? તમારા વખતનો સમય કેવો હતો અને અત્યારનો સમય કેવો છે? અમારા વખતમાં પેપર વાંચવાના હતા. આગળ ગામડા અંદર હિસાબા વાંચે એ અંબાલાલની આગાહી આવી છે, અંબાલાલની આગાહી આવી છે એમ પેપરમાંથી ખ્યાલ આવે. અને અત્યારે તો મીડિયા થઈ ગયું એટલે ક્યાંયનું ક્યાં છે કે પણ મીડિયા જે છે એમાં ઘણી વાતમાં ઘણા એવો એ વાતો વટેસર થાય. આ અંબાલાલ કાકાએ દિલ ખોલીને વાત કરી દીધી કે મીડિયાવાળા વાતનું વટેસર કરી દે છે. આમાં એક વખત એવું થયું કે અમુક ગ્રહ અમુક નક્ષત્રમાં હોય તો સર્પનો ભય રહે. એટલે એ વખતે સમયની ક્રિયા સર્પની થતી હોય. એની જે આપણે નથી ભેંસ ગાય અમુક ટાઈમે હોય, ઘોડી અમુક ટાઈમે એની ગાભમાં સંવેદના આવે. એટલે એ વખતે સર્પ તેનો બેટિંગ પીરિયડ થતો હોય છે લગભગ. અને આવા અરસામાં સર્પનો ભય વધતો હોય છે. એટલે અંબાલાલ કાકાએ કીધું છે કે સર્પ રેન્સવાના છે, બધે સર્પ રેન્સવાના છે. સર્પ કોઈને ડર છે તો તમે જીવતા ના. લોકો ખોટું અર્થઘટન કરી દે છે ટૂંકમાં. સાપ કરડે, સાપ ડંખે અવરો થઈ જાય તો એનો ઘેર થઈ જાય. પણ આમાં સર્પ ડંસવાના હોય તો જીવતો રહે ખરો કોઈ? ખાલી એનું કર્યું હોય તો કોઈ ડાળો થઈ જાય. ચિત્રો કર્યો હોય તો પછી પગમાં લોહી કપાવવું પડે છે. અંબાલાલ કાકા, તમે સર્પ વિશે તમે સર્પ વિશે વાત કરી, ત્યાં સર્પના લોકો બહુ ગભરાટ હતા. પાલન કરવા જાય તો સર્પની બીક લાગે અને સર્પ તેના ફરાર કરતા ઊંચો થાય. તમે જોયું સર્પ? હા, જોયું. અને પછી સરાપ અંદર જતો રહે. તો હું તો ઘણી વખત સર્પ છે ને એમાં સર્પ પાસે નોળિયો જોતો છું. નોળિયો આવે એ સર્પના નોળિયો ચાર જ કરતું હોય. સર્પના નોળિયો બધો ખ્યાલ છે શું છે? ભાઈબંધ છે બે, દુશ્મન છે ને બે. અંબાલાલ કાકાના પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારા બીજી કોરોના ઓફ થઈ ગયા. હું પણ બેભાન હતો, બચી ગયો. મારો જે છોકરો છે અમેરિકન સિટીઝન છે પણ એ ગાંધીનગરમાં હોસ્પિટલ બને છે, બાર પણ ડોક્ટર છે. અને મારી બેબી પણ બાર પણ ડોક્ટર છે જે બારડોલી છે.
ત્યારે અમે કોરોના કાળમાં થોડા એના કોરોના કાળ આવતા પહેલા રાજીનામું આપી દીધું અને સર્વિસની જરૂર નથી એ નોટિસ જે થતું હતું બહાર આપી દીધું. અને મારો ત્રીજો જે છોકરો છે આ છોકરો અમેરિકામાં કેન્સર ક્લિનિકમાં હતો, બીજો છોકરો ઓસ્ટ્રેલિયામાં છે. હાલ ઇલેક્શનમાં ત્યાંના કંઈક ઊભો પણ છે. અત્યારે અંબાલાલ કાકા અહીંયા ગાંધીનગરમાં કોની સાથે રહે છે? ભગવાનની સાથે આ એ ગયો વાહ. કોની સાથે? હું એકલો તો પછી તમારું આજે જમવાનું ને બધું કામ ટિફિન પગ સૂજી જાય છે ટિફિનમાં ખાતા થાય એટલે પછી શું થાય? મેં એ વસ્તુ તમારામાં ઓબ્ઝર્વ કરી કે તમે ભક્તિભાવ સાથે બહુ જોડાયેલા છો. તમે ઘણા બધા ધાર્મિક પુસ્તકો પણ વાંચ્યા હશે. ધાર્મિક પુસ્તકો મને વધારે છે અને ભજન બનાવવામાં પણ વધારે છે, હા ગીતો બનાવવામાં પણ વધારે છે. હા મેં એવા ગીતો બનાવ્યા છે હા કે દીકરી છે એનો હસબન્ડ છે અમેરિકા ગયો, હમ. હવે અમેરિકાથી અહીં આવ્યા પછી ફરી અમેરિકા જાય ના એવું હોય એવું ઘણી વખત બનતું હોય છે ને. બનતું હોય. કેમ એ તો મારે નથી કહેવું કે ભાઈ કઈ જગ્યા હોય એટલે એની પત્ની શરૂઆતમાં લગ્ન કરીને આવ્યો છે. ઘણા કેવું છે ઘર હોવું જોઈએ, છોકરો અમેરિકા હોવો જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. હવે છોકરો તો અમેરિકા પહોંચી ગયો પણ એની ઘરવાળી જે છે એ 1 વર્ષ 2 વર્ષ 3 4 વર્ષ 4 વર્ષ 5 વર્ષ રાહ જોતી જ ઊભી રહી. હમ. બરાબર. અને એટલે કે પીર ઉપદેશ ને હું કઈ તારી વાટની રાહ જોતી રહી. વાહ. એટલે એ આ એની રાહ જુએ છે પણ પતિ ક્યારે આવશે? શિયાળો ગયો, ચોમાસું ગયો, ઉનાળાના ગયા, એમાં ચોમાસાના 4 મહિના ગયા. આવતે ખબર એવા શિયાળાના 4 મહિના ગયા. ઘણા માણા વાયા તોય પણ આ આવ્યો નહીં એનો પીર. એટલે પીર ઉપદેશ ને ભાઈ ઘેર લગ્ન કરવા હોય તો કે ભાઈ છોકરો પણ છે, જોબ શું પણ છે તે તો ઘેર બેઠી બેઠી રાહ જુએ છે. બીજો પ્રશ્ન અંબાલાલ કાકા કે ખેડૂતો સાથે તમે ઘણું કામ કર્યું અને અત્યારે વર્તમાન સમયમાં ગવર્મેન્ટ પણ ફોકસ કરી રહી છે કે ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી તરફ વળે, પણ હજુ ઘણા બધા આપણા ખેડૂત ભાઈઓ એવા છે કે જે કેમિકલ આધારિત ખેતી કરે છે, ઘણા એવા છે કે જાગૃત થયા છે અને પ્રાકૃતિક ખેતી કરે છે. એવા ખેડૂતોને તમે શું મેસેજ આપવા માંગશો? શા માટે પ્રાકૃતિક ખેતી તરફ લોકોએ વળવું જોઈએ? એ તો સીધું જ વાત છે. ગાયમાંથી, ગોબરમાંથી, ગાયના ચાણમાંથી, ગાયના મૂત્રમાંથી ઘણા એન્ટીબાયોટિક તત્વો છે. આ ઉપરાંત ધારો કે તમાકુ છે એમાં એવા ગુણધર્મો છે જે આ જે પાકમાં જે જીવજંતુ છે એને સપ્રમાણમાં મારી શકે. હવે પ્રાકૃતિક ખેતી કેમ કરવી જોઈએ એ તમને ખ્યાલ આવ્યો? કેન્સરનું પ્રમાણ ઓછી રહ્યું છે ખ્યાલ? યસ. આપણે તમે શું ખાવ છો? શાકભાજીમાં શું ખાવ છો? બધું ખાઈએ છીએ બજારમાં મળતું હોય. એને ટામેટા ખાવ છો? હા. રસ છે ટામેટા ખાવાનો, લાલ ચણા ટામેટા. પછી આપણે દૂધી ખાવ છો. ઘણા શાકભાજીમાં સીધા શાકભાજી જેને પાંદડામાંથી ભાજી ખાવ છો. હવે આ બધા શાકભાજીમાં કેમિકલ નાખવામાં આવે, તો કેમિકલના રેસિડ્યુ છે એ આપણા રોગ કારણ એમ કહેવાય છે કેન્સર પણ થાય એવું પણ કહી શકાય કહેવાય છે ને. જોઈએ તો વૈજ્ઞાનિક એની શોધ થાય પછી ખબર પડે પણ કેમિકલના અવશેષો મનુષ્ય જીવન ઉપર અસર તો કરે છે ને. તો પછી શા માટે પ્રાકૃતિક ખેતી તરફ ન કરવું? પહેલા અમારા વખતમાં વાજિયા ખવાતા. વાજિયા ઘઉં એટલે ઓછા વરસાદમાં પાકવા વાળા ઘઉં. બરાબર. હવે એને કંથાર બનાવ્યો હોય, કંથાર ખાધો જ નથી? ખાધો. એ ઉપર જોયું છે? હા. અત્યારે ખાંડ આપણે નાખે, ગામડામાંથી આવીએ એટલે આપણે તો ખાધેલો જ હોય. એમાં ઉપર પૂરું ખાંડ નાખેલી છે. હા. પેલા ગોળથી બનતો, પેલા ગોળથી બનતો. લાડો લાડી જમે રે કંથાર તમે ક્યાંથી લાડો કંથાર માટે લાડો લાડીને કંથાર ગમતો તો આપણે કેમ ના ગમે ભાઈ? પહેલાના માણસોમાં એક પાચન ક્ષમતા હતી. મારામાં જ હતી. હા. અત્યારના માણસોને એ બધું નથી ઘી પીવાનું. નાના છોકરા પીતો હોય અત્યારે તો પછી સવારે છે ને પેલું એક બીજું આપણે શોધવું પડે, બીજી નાની રૂમ શોધવી પડે બંધ કરી.
અંબાલાલ કાકા ક્યાં ક્યાં ફર્યા છે અત્યાર સુધીમાં? હું લગભગ બિહાર પાસમાં ગુજરાતમાં ઘણા ઠેકાણા ફરેલો છું. બરાબર. અને આ બિહારમાં તો આપણે જ્યોતિષમાં રસ હતો એટલે હજુ તો બાકી રહી ગયું. મગનું બી પણ અસર દેશી હતું. અને સૌરાષ્ટ્રમાં બાજરો તમે નહીં જોયો હોય. સૌરાષ્ટ્રમાં મહેમાનગતિ કરી છે. કરી, પણ તમારો સમય અલગ હોય ને અમારો સમય આખો અલગ હોય. એક સરળ બાજરીનો રોટલો હોય, ઘી ચોપડેલો હોય, બાજુમાં ગોળ મૂક્યો હોય, એ આપણે આગળ કહીએ એટલે શું કહેવામાં આવે છે સૌરાષ્ટ્રમાં? આ લાકડાનું હોય છે ને, આપણે આગળ કહીએ છીએ હા, એને શું કહેવામાં આવે છે? હવે એ ભાષામાં તો ખબર નથી મને. તમે જે આગળ જમવા માટે કહો. આગળ મૂક્યું હોય નાનું ટેબલ જેવું. નહીં, આવું નથી. આગળની આપણે લગ્નમાં પેલા નતા હા. પાટલા પાટલા જેવું. એ પાટલા જેવું હોય, હા. એના પર રોટલો હોય, હમ. નીચે સાલિયું ખબર છે ને? સાલીઓમાં રોટલા મૂકેલા હોય એ સાલીઓ. પાટલામાં રોટલો હોય, બરાબર. સાલિયામાં ઘી હોય, ગોળ એટલે હોય. વાટકો, છાલીઓ એટલે વાટકો. વાટકો પણ મોટા સાલિયું કહેવાય. હા, અત્યારે વાટકો નાનો છે. હા. અને પછી શાક હોય બાજુમાં, એટલે એ ગોળ હોય. કદાચ આપણે તો શું એ ભલે ઘી હોય જેમ જે બોલે એ ઘી અને ગોળ અને બાજુ તો ભાગી ખાવાનું. ત્યારે તો ભાગી ખાધેલું તમે કદી? ઘણી વાર ખાધેલું. એ મજા તો ગામડામાંથી આવીએ એટલે એ ખાધેલું. એ મજા આવે. અત્યારે લોકોની ખાવાની સિસ્ટમ પણ બદલાઈ ગઈ. લોકો શું કહેવાય કે સિટીના ફૂડ પણ તરફ અત્યારે આપણે જે વધારે. મુખ્ય વ્યાખ્યાત આપવાનું હતું, દેશી બીજનું સંવર્ધન કોને રાખ્યું? આ બીજનું સંવર્ધન અને એનું આપણે શું માવજત અને એનો સંગ્રહ કોઈને હોય તો બહુ સારું. વાજ્યા ઘઉં છે, દેશી મગ બહુ સારા, દેશી બાજરો સારો, ફરજ એકદમ મીઠા બહુ સારો. પ્રાકૃતિક ખેતીમાં પણ કરવાનું તો હાઇબ્રિડ જ ને. હાઇબ્રિડ સિવાય દેશી છે. દેશી જાતનું સંવર્ધન સંશોધન કોઈ કરે તો સારું. ભલે એમાં ફૂટિંગ વધારે ના હોય, ઉત્પાદન ઓછું આવે, અને જુવાર હોય એ પણ સારી. અત્યારે મારવાડ જુવાર છે તો એનો પોક સારો લાગે, પણ મારવાડ ધીરે ધીરે ઘૂસાઈ જશે. 2025 ને લઈને કોઈ તમે આગાહી કરી છે, કઈ અભ્યાસ કર્યો છે? કેવું વર્ષ હશે? 2025 નું જે વર્ષ છે એ પણ થોડું ચક્રવાતનું રહેવાની શક્યતા છે. પરંતુ તેના પછીના વર્ષની વાતો કહું. તમારે 2025 નું જાણવું છે કે નહીં, તમે તમારે જે જો લાગીનો બને તો 2025 નું વર્ષ સારું રહેશે. અત્યારે હસ્ત નક્ષત્રમાં ગાજવી વધારે. આછો ગાજે તો આવતા વર્ષનો ફોલ ગણે. હવે અત્યારે તો ગાજવી તો દર હેઠળ બોમ્બ પડે એવી ગાજવી થઈ છે. તો આવતી સાલમાં આ હસ્ત નક્ષત્રમાં સારું વર્ષ આમે ગણી શકાય. તો 2025 અને એના પછીના વર્ષોને લઈને તમારું શું કહેવું છે? કેવા રહેશે આવનારા સમય? આવનાર સમય જે છે એ કપરો રહેવાની શક્યતા છે. કેવી રીતે કપરો? એટલે વરસાદને લઈને? વરસાદના લીધે તો વરસાદમાં તો ચક્રવાતનું પ્રમાણ વધવાનું. ઓકે. 2027માં પણ ચક્રવાતનું પ્રમાણ વધશે. પ્રચંડ વાવાઝોડા પ્રકાર. એટલે પ્રચંડ વાવાઝોડા. હા, પરંતુ એક વસ્તુ એવી છે કે અત્યારે હાલ વિશ્વ ટીભે જેવું છે. વિશ્વ યુદ્ધ તો તમને ખ્યાલ છે ને? હા. હમણાં ઇઝરાયલે માનતું નથી અને પેલેસ્ટાઇને માનતું નથી. અને લેબનોનમાંથી પેલા ભારતીયો જતા રહે, અહીંથી ભારતીયો જતા રહે. આ બંને જાણે કે કંઈક ઝઘડા બનવા માટે બની ગયા છે. પણ યુનો કે કોઈ વિશ્વની સંસ્થાનું માનતું નથી. અને આ બાજુ રશિયા અને યુક્રેન હજુ યુદ્ધ પત્યું નથી. હજી ચાલુ છે. તો પછી આગામી સમયમાં તો ગ્રહો પોકારી કર્યા છે ભાઈ વિશ્વ યુદ્ધ ના કરો. જેવો 1945 નો સમયગાળો હતો, ખબર છે 1945 શું થયું બીજા વિશ્વ યુદ્ધમાં તમને ખબર છે? પુસ્તકોમાં વાંચેલું. 1945 માં શું થયું એ છે 2027 પછીનો જે સમયગાળો જે છે એ આંગ્લ દેશ, મિલેશ દેશ અને યુએસએ આ બધાને સાચવવાનું છે. કારણ કે આ જે વિશ્વ ટીભેટી ઊભું છે અને ગ્રહો પોકારી કહે છે કે ગાંધીજીની હત્યા, ગાંધીજીના જે એમનું આપણે હત્યાઓ તો ન કહી શકીએ, પણ
એમના દિવસે જે રીતે દમન કરવામાં આવ્યું હતું એ યોગ્ય નહોતું. ગાંધીજીનું જે મરણ થયું એ વખતના એના કારણે જો ગ્રહો ફરી પાછા આવી ગયા એટલે પાછી એવી કોઈ વાદ વિવાદ વાળી સ્થિતિ જોવા મળશે. એક ગ્રહોનું ચક્ર આવી ગયું. બીજા વિશ્વયુદ્ધ હોય છે તમે નાગાસાકી હિરોશીમા બધું વાંચેલું? હા, જે બોમ્બથી હુમલાઓ કરેલા એ બધું વાંચેલું. આ પ્રકારના ગ્રહો આવી ગયા છે હવે. એટલે કોઈ મોટા યુદ્ધ થવાની સંભાવના છે ટૂંકમાં. એટલે એ પ્રમાણે જ્યારે સ્થિતિ બગડી છે કે ટૂંકમાં એવું કહેવામાં આવે શનિ ગ્રહ જે છે એ મુખ્ય એમાં ભાગ ભજવે છે. એ તો હવે આપણો આનો આખો વિષય છે, લાગુ કરવો છે તો અઘરાત પડી જાય. એટલે એવા ગ્રહો કદાચ આ વિશ્વયુદ્ધ તરફ ન જાય તો સારું. એમાં આંગ્લ દેશોએ અને મલેશ દેશોએ ખાસ સાચવવા જેવું છે. આપણા દેશ માટે કેવું રહેશે આવનારું ભવિષ્ય, ભારત દેશ માટે? વિશ્વયુદ્ધમાં બીજા દેશો અંદર જોતરાઈ જાય તો આપણા દેશ માટે એની અસર તો થાય. ઇકોનોમિક આર્થિક અસર થઈ જાય. હમણાં બાંગ્લાદેશમાં જ્યારે થયું પણ બાંગ્લાદેશના આપણા ટ્રેડના વ્યવહાર થતો ને એના પર અસર થઈ શકતી હોય છે ને. Yes. એ અસર થાય. અંબાલાલ કાકાને તમે ઘણા બધા સાધુ સંતોના પુસ્તકો પણ વાંચ્યા છે, અઘોર નગારા વાગે, ગેબી ગિરનાર, એને લઈને તમારું શું વર્ણન છે? આ લેખની અંદર હા, ખ્યાલ છે. ભિક્ષાન દે દે મૈયા પિંગળા. આ મારું મેં અમરફળ આપ્યું તોય પણ મારી ના રહી. આ અમરફળ અશ્વપાલ પાસે ક્યાં આવ્યું? આ અમરફળ નર્તકી પાસે ક્યાં આવ્યું? આ જેને હું ચાહતો હતો એ મારી ના રહી. આ અમરફળ આની નર્તકી પાસેથી આ અમરફળ અશ્વપાલને આવ્યું. અમરફળ ફરતું ફરતું મારી પાસે ક્યાં આવી ગયું? રાજા ભરથુહરી આવું બોલે છે. મારી પાસે ક્યાં આવી ગયું? ભેખડે ઉતારો રાજા ભરથરી, પેલા યુગમાં તું હતી પિંગલા ને અમે રે રાજા. ચાર ભમની વાત કરી રાજા ભરથુહરી. એ ભેખડે ઉતારો રાજા અત્યારના ઘણા બધા આ બધી વાતો તો કરી પણ સાધુ સંતોની વાત કરીએ સાધુ ગુણામાં ત્યારે એક વાત જબરજસ્ત યાદ આવે છે. શ્વાસનું અનુસંધાન. આપણે તમે શ્વાસ લો છો, તમે કયા લશ્કરોમાં શ્વાસ લો છો? કઈ લશ્કરો ચાલે છે? નહીં ખ્યાલ આવે. અનુસંધાન નથી. સૂર આગળનો શ્વાસ ચાલતો હોય તો લગભગ આપણું કંઈક આપણામાં સારું તત્વ જેવા કંઈક વાયુ તત્વ એવા તત્વો ગણાય છે. બહાર આગળનો શ્વાસ સારો કરવામાં આવે છે. સ્વાસ્થ્ય ન્યૂનતમ કે અધિકતાથી એમાં કંઈક ચમત્કાર સર્જી શકાય છે. ઈંડા પીગળા અને સૂક્ષ્મતર નાડી છે, એ તો ખબર છે ને? હા, એ ખબર છે. 10 નાડીઓ છે. બીજી કેટલીક નાડી આપણે કોઈ નાડીમાં મળમૂત્ર વિષયનું કામ કરે છે, કોઈ બીજું વસ્તુ છે. 10 નાડી, 5 પ્રાણ, 5 ઉપપ્રાણ છે અને આ બધાના અલગ અલગ કર્તવ્ય છે. એક કર્તવ્ય જોવા જઈએ આપણે તો ઈંડા નાડી જે છે એ શાંત નાડી છે. શાંત કાર્યો કરવા, જેમ કે વાવ બનાવવા, તારા બનાવવા અને કંઈક શાંત કરવા. તો ઈંડા એટલે ચંદ્ર નાડી જે ડાબી તરફ છે અને પિંગલા એટલે સૂર્ય નાડી એ જમણી તરફ છે. જ્યારે જૂઠો કરવો હોય, લડવું હોય, આવી જા મથમ બસા કરવો, આપણે કરવું છે બધા કંઈક જૂઠો કરવો હોય તો જમણી નાડી છે એનાથી બસા ચાલે છે. મૂળ આખું જીવન છે એ શ્વાસ ઉપર આધારિત છે. એ સ્વરનો ઉદય શ્વાસ ઉપરની પ્રક્રિયા. અને જમણી ડાબી નાડી છે ઈંડા નાડી છે. જમણી નાડી પિંગલામાં જુસ્સાદાયક કરવું, લાંબી મુસાફરી કરી બધું કરવું, યુદ્ધ કરવું, આ બધી આમાં સાહસિક કામો કરવા. એ પિંગલામાં સાધુ સંતો વિશે તમે શું અભ્યાસ કર્યો, શું જાણ્યું? આ ઈંડા પિંગલા સૂક્ષ્મ એ નાડી છે ને, ઈંડા પિંગલા સૂક્ષ્મ સાધુ તમે અનુસંધાન કરો એટલે તમને એમાં ઘણું જ્ઞાન થાય છે. ઘણા સાધુ સંતો જે આ તંત્ર મંત્ર વિદ્યા કરતા હોય છે એને લઈને તમે શું જાણ્યું? સાધુ સંતો ઘેરા જા બેટા તારા કલ્યાણ હોગા કે છે ને ગીતો કથાઓ. તમે એના ત્યાં જોવા જાઓ તો હવે ઝૂંપડામાં કંઈક બેઠો હોય છે મદારી, કપડામાં બસકો સરસ લગાઈ જશે અને આવશે.
પણ એમાંથી છુપાયેલો એ સાધુ નથી હતો. સાચા સંતોને જ્યારે તમે સત્સંગમાં આવો તો મજા આવે. સાચા સંતો આપણે તો કાન મૂકતા ગુરુજી આપણે ખબર છે ને, કાન મૂકાતો ને આપણે એ પછી આપણે દેખાતી નથી. પહેલા એવું દરેક ના કોઈના ઘરે પ્રસંગ હોય એટલે કે ભાઈ પૂછતા કે એવું કાન ફૂંકેલા છે કે નહીં. એ ગુરુજી સારા હતા. અને આવા ગુરુજી જે છે એમના સંપર્કમાં આપણે ઘણી વખત આવ્યા હોય તો આપણે આનંદ પણ થતો, બેસતા પણ ખરા. પણ એ આવા જે સંતો જે છે એ નિરાળા હતા. એમના ગુણમાં નિરાળા હોય. થોડુંક આડંબર વધી ગયું છે અત્યારે એવું તમારે? અત્યારે આડંબર બનાવી સાધુ હોય ને તમે વશીકરણ કરી તમારા દાગીના પણ લઈ જાય છે. ગિરનારમાં આવા સંતો છે, સાચા સંતો. હું તો દિગંબર મેં જોયેલા છે. સાધુ સંતો જોડે એમાં બેઠેલો પડતું. સાધુ સંતો પાસે શક્તિઓ હોય છે એ વાત સાચી કે જે પ્રાપ્ત કરતા હોય છે પોતાની વિદ્યાથી કે શક્તિથી? એ કોઈ સાધુ સંતો પાસે પ્રાપ્ત કરી મને કઈ જાણવા મળી નથી. પણ આવા માણસો સાથે હું સંપર્કમાં આવેલો છું. ખરેખર આવા માણસમાં કઈ હતું નથી. સાધવા બેસવાનું હોય ને ગોળ પૂજાનો, કાંઈ તો છે ગોળ પૂજાનો બેઠેલો છું. તો તમને શું અનુભવ થયો? એક સાધુ હતા અને એમને કપડા પેલા આપણે લેડીઝ પહેરે ને એવું પહેર્યું. ધોતી જેમને રાખી છે, જગા મોટી કરી, આમ કરી લોહી નીકળ્યું હાથમાં. એટલે નીચે કંઈક શરીર નીચે કંઈક એના નીચે તમે કંઈ પદાર્થ રાખ્યો હોય તો લોહી નીકળે. એવું રાખ્યો હોય તો લોહી નીકળે ને. એટલે આપણે એમાં એ તો નીકળે. પછી મને કે હનુમાનની મૂર્તિ એ મેં જોઈ કે મૂર્તિ નાની સાઈઝ કે મોટી થાય છે. મોટી મૂર્તિ કે 12 વાગે 2 વાગે મોટી એનાથી નાની એનાથી. ખોટો ટાઈમ બગાડે તમારો. પછી મારે રાત્રે છે મને બીક ના લાગે. રાત્રે બધા જે ઝાડો છે અમારે ત્યાં ઝાડ પર બહુ ઝાડ હતા. એ ઝાડ ઉપર થઈ એકલો મારો જે ખાટલો હતો ને, જે ખાટલો કંથા ગોદરી કહેવામાં આવે. પહેલા તો આપણે ગોદરી લો તો મોટો ગાંધા હતા રાવે ના થાય. એ નાખી દૂધી વાળે ગુંજો સવારે પાછળ ના ખબર પડે કે હું જોશું એ રીતે ગુંજો થાય. કશું જોવાનું કશું ના પડે. અને કે આ સાધુ ગભરા છે, આમાં આપણે શું ઘડામાં ઢેખાડા નાખી ચા બનાવો છે, બધા એમાં ચા પીવો છે. એટલે એમને એક કોળકી એવી હોય છે જે આનું કરી નાખતું હશે બધું. પણ આ બધું કોઈ જોવા મને મળ્યું નહીં. અંબાલાલ કાકા, અત્યારના સમયમાં જનરલી આપણે વાત કરીએ તો સંબંધોમાં, પરિવારોમાં બહુ ખાટાશ જોવા મળે છે. એનું શું કારણ તમે માનો છો? નાની નાની વાતે વિખવાદ જોવા મળે છે, કોઈ સાચા અથવા વફાદાર સંબંધો જોવા નથી મળતા. એનું શું કારણ? કર્યું તો ખરું, પણ મિલકત જળ જમીને જોયું એ તળે કજ્યાના શું હવે જમીન ચૂકી શકી જાય છે. એક ભાઈએ ગામમાં ઘર છે, બીજા એ અમદાવાદ. તમે આવીશું, ધારો કે તમે ગાંધી અમદાવાદમાં ઘર બંધાય તો પેલા તમે કહો આ ઘર છે એમાં 2 ઘર છે ગામ જ મને ભાગા. તો કે તમારા અમદાવાદમાં જે ઘર બને છે એમાં મને ભાગા. કયો વિફાદ? મૂળ મુદ્દો સંપત્તિનો છે. જ્યાં જમીને જોડવા સડે કજ્યાના છોડ એટલે હવે સંપત્તિ ચૂકી શકી જાય છે. માણસના મન પણ ટૂંકા સાકી થાય છે, માણસના ખોરાક પણ ટૂંકા શકતા થાય છે. અને તીખા તરતરતા ઊંડા ગા કર્યા લુખા આવા વધારે પસંદ છે. તમને બીજા વધારે પસંદ છે ને? ના, મને નથી ભાવતા. હું બહારનું કશું નથી ખાતો. તો બહુ સારું. બાકી તો હું મારા મિત્રોને એવી સલાહ આપું છું કે બહારનું કશું જ નહીં ખાવાનું. ચટાકેદાર ખાય. એટલે ગીતામાં જે વાંચે છે એ પ્રમાણે જો રહેતા હોય તો કશું ના થાય. ગીતામાં જે લખ્યું છે તેમાં. એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. અંબાલાલ કાકાને જીવનની છેલ્લી ઈચ્છા શું છે? છેલ્લી ઈચ્છા તો મને ભગવતી પ્રાપ્તિમાં છે. હવે મને મોહ નથી. કારણ કે મોહ જે છે ને એ એક વિષમતાનું મૂળ છે. મોહથી ઘણા રોગ જન્મે છે અને મોહ ત્યાગ કરવામાં આવે તો એ બિંદાસ આલેખ નિર્ણય કરી શકાય. ભગવાનની ભક્તિ છે ને એ ઉત્તમ છે. ભગવાનની ભક્તિ એ તો બનાવટ નથી, પણ જ્યારે અંદરની ઉમળકો થાય ત્યારે ભગવાનની ભક્તિ સારી થાય.
તમે ભક્તિમાં ગરબી જોઈ છે? હા જોયું છે. દાંડિયા પિત્તળના જોડે છે? પિત્તળના દાંડિયા તો જોયા. દાંડિયાના પિત્તળથી જ્યારે ગરબી રમાતી હોય, પહેલા ગામડામાં રમતા. અત્યારમાં ભાદેરમાં જ્યારે ઠાકોરજી ભાદેરમાં જગ જીતવા નીકળ્યા હોય અને તારો ગવાજ હોય, શીરી વરાવીને સજ કરું રે ઘેર આવો ને, તમારા માટે જે ફૂલડા વેરાવો, મોહન ઘેર આવો ને, હું તો શેરી વરાવીને સાફ કરાવું ઘેર આવો. ઠાકોરજી આપતા હોય, આપણા ઘેર 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 આપતા હોય અને ઘેર રાત્રે ભજન થતા હોય. ઠાકોરજી નાની મૂર્તિ હોય એને પૂજારી સવારે નવરામાં આવતો હોય. કેટલું આહલાદ ચિત્રનું. ઠાકોરજીએ વિસરી ગયા, કૃષ્ણ ભગવાને વિસરી ગયા, મોર પીછે વિસરી ગયું. વખત બદલાણો છે. આ એકબીજાના ઘેર જતા આનંદ આવે. ચાલો અંબાલાલ કાકા, આપ આવે, ખૂબ આનંદ થયો. ખૂબ રસપ્રદ વાતો કરી, તમે આગાહીની વાતો કરી, વર્તમાન જીવનની વાતો કરી, અને લોકોએ હેલ્થને લઈને કેવું ધ્યાન રાખવું જોઈએ એને લઈને પણ આપણે સરસ મજાની વાતો કરી. આઈ હોપ કે તમને આ ઇન્ટરવ્યુમાં સંવાદ કરવામાં બહુ મજા આવી હશે. ખૂબ ખૂબ આભાર અને તમારી તબિયતનું ધ્યાન રાખજો.